આગળ વાત કરીએ મહત્વના સમાચારની તો ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા। आज एक ऐतिहासिक दिवस है। आज गुजरात भरना लोको आ ऐतिहासिक घटनाक्रम ने कुतूहलताथी, जिज्ञासाथी अने उत्सुकताथी जोई रह्या छे। जाणे के गुजरात में बहु मोटी क्रांति थई होय, परिवर्तन आव्युं होय एटला हरख अने एटली ऊर्जा साथे गुजरात भरना लोको आजना कार्यक्रम ने जोई रह्या छे। એટલા માટે આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ છે। આ ઐતિહાસિક દિવસ નિમિત્તે હું સૌપ્રથમ ભારતના બંધારણના મહાન રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા મને અને વિસાવદરના ખેડૂતોને હરાવવા માટે કામે લાગી હતી, પરંતુ સંવિધાનની તાકાતથી, સંવિધાને આપેલા મત આપવાના અધિકારની તાકાતથી મારા જેવો સાધારણ પરિવારમાંથી આવતો ગામડાનો એક જુવાનિયો, એ ખેડૂત પુત્ર આજે ચૂંટણી જીત્યો છે। એ તાકાત સંવિધાનની છે, બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકતંત્રની તાકાત છે। હું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર, ધરતીપુત્ર, ખેડૂત પુત્ર, ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને આજે હું યાદ કરું છું। કારણ કે ધારાસભ્ય બનવું એ અલગ વાત છે, પરંતુ કેશુબાપા જેવા, કુરજી બાપા જેવા, પોપટ બાપા